તમને ખબર જ છે કે હું છેલ્લા 4-5 દિવસથી દીવની મુલાકાતે છું અને એ દરમિયાન મેં આખા દીવના લોકોને મળવાનો પ્રયાસ કર્યો, આખા વિસ્તારના લોકોને મળવાનો પ્રયાસ કર્યો, વિસ્તારથી પરિચિત થવાનો પ્રયાસ કર્યો. આમ તો હું પરિચિત હતો જ, પરંતુ આ વરસાદ બાદ જે બધી સમસ્યાઓ થઈ, રોડોને લઈને, ગટરોને લઈને, પાણીની સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ છે, તેને સમજવાનો પ્રયાસ કર્યો. અને 4 દિવસમાં મેં જે નોંધ કર્યું તે દરેક સમસ્યાઓની નિરાકરણ માટે આજે દીવના કલેક્ટર જોડે મીટિંગ કરી અને વિસ્તૃત બધી વાતોથી માહિતગાર કર્યા અને જે સમસ્યાઓ છે જેને તાત્કાલિક સોલ્વ કરવાની જરૂર છે તેને તાત્કાલિક સોલ્વ કરવામાં આવે અને જેને પ્રપોઝલ દ્વારા આગળ લઈ જઈને યા દમણ દીવના પ્રશાસનિક મોટા અધિકારીઓ પાસે લઈ જવાની જરૂર હોય તો ત્યાં મોકલવાની અને કોઈ જેવી પ્રપોઝલો હોય જે મંત્રાલય મોકલવાની હોય અને ત્યાંથી રજૂઆત કરવાની તો તેવી સમસ્યાની વાતો મેં પ્રશાસનમાં બેસેલા કલેક્ટર મેડમને વાત કરી અને એમના જોડે મારી વિસ્તૃત ચર્ચાઓ થઈ અને મેં તમને કહું તો ઘણી બધી બાબતો છે જેના રિઝલ્ટ તમને 5 થી 7 દિવસમાં દેખાવા મળશે. મેડમને જે લાસ્ટ 4 દિવસોમાં મેં અહીંયા લોકોને મળ્યો અને જે સમસ્યા મેં જાણી એ બધી સમસ્યાઓ પર મેડમ સાથે ચર્ચા વિચારણા કરી. બિલકુલ ને મેડમજીએ તો ખાસ કરીને કીધું છે મને કે તમે જરા ચિંતા નહીં કરતા ને 6 મહિનાનો સમય મેડમે પોતે કોડ કરવા બી કીધું કે 6 મહિનાની અંદર આ બધા રસ્તાઓનું કામકાજ થશે. બર્થ સર્ટિફિકેટનું અને જે કરેક્શનનું છે, જે ટેકનિકલ મુદ્દા છે તેના પર બી વિસ્તારથી ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થશે અને આ જે બધી વાતો છે તેનું રિઝલ્ટ દેખાશે. દરેક જેટલી બી સમસ્યા છે અને જેટલી પણ ખામી મેં નોંધ કરી એ દરેક ખામી ઉપર મેં ચર્ચા કરી છે. સ્કૂલોમાં આપણે જોયું તો ત્યાં ટીચરોની કમી હતી, રેગ્યુલર ટીચર નહીં હતા, લેબની પ્રોબ્લેમ હતી, લેબોરેટરીની પ્રોબ્લેમ હતી. તમે જુઓ તો પછી ત્યાં પ્રોજેક્ટર ચાલતા નહીં હતા, કોમ્પ્યુટરો ચાલતા નહીં હતા, ત્યાં બાળકોને ભણવામાં અવગડતા હતી, સમય બદલાઈ ગયો છે, રેગ્યુલર સ્ટાફ નથી, સબ્જેક્ટ ટીચરો નથી અને જે મેં ત્યાં નોંધ્યું એ બધી બાબતો પર મેં નિરાકરણ થાય ન થાય પણ જનપ્રતિનિધિ તરીકે મારું ફરજ છે કે દરેક સમસ્યાનું સમાધાન કરવા માટેના પ્રયાસ કરવા અને આ પ્રયાસ રૂપે મેં જે તે અધિકારી છે તેમના જોડે વાત કરવાનું યોગ્ય માન્યું અને મને વિશ્વાસ છે દમણના પ્રશાસનિક અધિકારીઓ, દમણ દીવના જે પણ પ્રશાસનિક અધિકારીઓ છે તેમની ફરજ છે કે આ દરેક સમસ્યાનું સમાધાન કરવું અને જનપ્રતિનિધિની વાતોને ધ્યાનમાં લઈને તે બાબતો ઉપર તેમણે કામગીરી કરવી. એ હવે જોવાનું એ રહ્યું કે હું કેટલી ફરજ નિભાવે છે. અગર એ લોકો અહીંયા નહીં નિભાવશે તો એના ઉપર પણ રજૂઆતો કરી શકાય. અરે વધારે મારા પાસે પાર્લામેન્ટ છે, મંત્રાલય છે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી છે, અમિત શાહજી છે, એમના પાસે જવું પડ્યું તો ત્યાં જઈશું પણ આ બધી બાબતો ઉપર નક્કર પગલા લેવડાવવા અને યોગ્ય કરાવવું એ મારું કામ છે.